ગુડ મોર્નિંગ આશાપુરામાં, ગુડ મોર્નિંગ ચેરમાં, ગુડ મોર્નિંગ જય માતાજી, જય ચેરમાં. આજનો વલોગ શરૂ થઈ ગયો છે. આપણે વાગી ગયા છે 8:30. અમારા જેનિલભાઈ શું કરે? જેનિલભાઈ ગુડ મોર્નિંગ. જેનિલભાઈને આજે એક્ઝામ છે. સામાન્ય જ્ઞાનનું પેપર છે. અમને સામાન્ય જ્ઞાન નહીં હે ને? પછી કાલે ચિત્રનું. જો પૌવા ટોસ્ટ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ પૌવા ટોસ્ટ ચો પાર્લે હ પૌવા ને પાર્લે. મારા જેનિલભાઈ પાર્લે ખાઈ છે. મોલમાંથી લાવ્યા હતા ને કાલ મોલમાંથી લાયા હતા ને તે. કાલ ગઈ તે હું ખરીદી કરી? હા પડી એ બધું જો ને આ લાઈન જો મિત્રો તમે પણ કહેજો કેવા કપડાં લાવ્યું. જો આ ટોપ છે, જો આ ટોપ લાવી, પછી લોંગ ફ્રોક લાવી. એટલે આ તો ઓનલાઈન મંગાવ્યું હતું મેં, પણ મજા આવે એવું નહીં, ઓછું ગમે મને. મંગાવી દીધું, હવે નથી સારું. બીજું હું લાવી? બીજું પેન્ટ લાવી. આ ઉંમરે પેન્ટ પહેરીને તો જવું. ડેઢ વાડે પેન્ટ લાવી. જો મિત્રો સ્ટ્રેચેબલ પેન્ટ એક આ લાવી, આ કલર ને એક આ કલર લાવી. સિદ્ધપુર જવાના ઉપાડા લીધા ને પેન્ટ લાવી. સિદ્ધપુર ના પહેરાય, બીજા તો પહેરાય ને. સિદ્ધપુરે ડ્રેસ પહેરવાના જ વાત બધા પહેરે જ છે, આખું મલક. ના પહેરાય, વાતો થાય. ભલે વાતો કરતી હોય. મહિના વાતો થાય. હા બાપા ઓરેન્જ બહુ બગાડ્યા. ના સુરુબેનનું ટોપ લાવ્યો મિત્રો. મસ્ત મસ્ત સુરુ મસ્ત. સરસ. હજી સુરુન કપડા લેવા નહીં. સુરુન જીન્સ લાવવાનું, કેપરી લાવવાની, એ લાવવાની. 2 જોડી તો લીધેલા, ટાર્બો પેન્ટ ને બધું. જેનું 1 જોડી, જેનું 2 જોડી લેવાના. ટાઈમ દાડા લગ્નમાં. તમે મિત્રો બધા કહો ને લગ્નના તૈયારીઓ કરી કે નહીં? કિંજલબેનની ને મિલનભાઈની લગ્નની તૈયારીઓ કરવા માંડ્યા અમે. અમારા 1 જોડી તો કપડાં આવી ગયા. સુરુના 2 જોડી, જેનું 1 જોડી, મારા 1 જોડી. હવે મારા 2 જોડી લાવવાના બીજા. આ તો ઘરમાં પહેરવા, રનિંગ પહેરવા, બહાર પહેરવા તો કણ સાડીઓ જ પહેરવી પડે. એટલે બધા મોટા હોય એટલે ખરાબ લાગે. લઈને ઓહો કેટલાને જબલું આવ્યું. હોનું હારા કહેવાય ને તડબૂચ. જો મિત્રો અમારે તડબૂચ મસ્ત મળે. હોનું જબલે ને લઈને લખાઈ નથી. આમાં તો ટ્રેક્ટરો ભરીને આવે છે. હું તો તડબૂચ ખાઈ ખાઈને પોણી વધી નહીં જાય. પણ પાણી વગર તાકાત પેલું ઘટી ગયું તો હવે વધી જાય પાછું, ઉપાધિ થાય. બોડી બની જાય. હા પાછું હવે કમલેશને ડૉક્ટરે એમ કીધું ને કે આ બેનને તરબૂચ ને એવું બધું ખવડાવવાનું. તે તરબૂચ ને ટેટી લાઈ ઢગલા કરાવો તો. તરબૂચ ને લાઈ ટેટી ઢગલા કરો. તરબૂચ કઈ માન નાખે કો મોજ કરે. ખાધે પૂજે હારે આવશે. પણ એમ નહીં, તરબૂચ ખવરે મન ના કહું તરબૂચ ને ટેટી ને તરબૂચ ને ખબર ટેટી. ના ઘટાનું ઉનાળાની સીઝનમાં લૂ ના લાગે. હા મને પાછું લૂ લાગે નહીં કોઈ દર સાલ. મને લૂ બહુ લાગે. મિત્રો હું જાઉં છું જોબ ઉપર. આવજો, બાય બાય, જય માતાજી, જય ચેરમાં. નિશા જઈને આવેલી બેન? છૂટી જાય ને? પેપર કેવું ગયું? સારું ગયું. પછી સારું કરતા નહીં સારું જાય ને તો પાસ તો હોવ થઈ જાય. ટકાવારી હારી જુઓ. જો 20 માર્ક તો મિસ આપે હે પેપરમાં આસાનથી, અને
આપણે લખ્યું એના માર્ક તો મળવાના જ છે. હા તે ના પેપર પાસ 20 માર્ક આપે હે તો 20 માર્કનું નહીં જોવાનું, આપણું જોવાનું. 28 ના માર્કની ઉપર પાસ હોઈએ. હા આપણે તરબૂચ લાયા પપ્પાએ, ક્યાં? એ લાયા જો અંદર ફ્રીજમાં મૂકી ઠંડુ થવા. હમણાં મોડા ઠંડુ થાય તારે ફ્રીઝરમાં મૂકી દે, ઠંડુ થાય. હા પહેલાં ખાવું તો ખાવાનું, ઠંડુ કરી દે. હાલો મિત્રો હવે કામ છે. જો કપડાં પડ્યા છે મારે, તો પોતા પડ્યા છે, કપડાં પડ્યા છે. જો આ કપડાં પડ્યા ધોવાના. પછી આ જુઓ અડધું કરવું પડે તો જાહે. જો જો બેન તરબૂચ મૂકે. હા જો કોઠી વિસળી મૂકી છે, કોઠી ભરવાની છે ફિલ્ટરમાંથી. હા તાર માથા જેવડી જ છે હો. જો જો સુરુબેનના માથા જેવડું તરબૂચ. તરબૂચે કાપતા આવડતું નહીં. જો તો થોડું નહીં ને. હા મસ્ત લાલ ચટણી મસ્ત. મિત્રો મમ્મીએ ડુંગળી સમારી દીધી છે, ટમેટા પણ સમારી દીધા છે, હરગવા બટેકા અને હરગવો પણ સુધારી દીધો છે. જો અને આજે તો હરગવા બટેકાનો છે પ્રોગ્રામ, ખાવાનું બનાવવાનું છે. જેનો ભાઈ ફોન જોવે છે. મમ્મી જો મસ્ત બાર લોટ બાંધે છે. લોટ બાંધ. અંદર ગરમી થાય, બહાર નહીં એના માસીથી વાત કરવું તો બાંધી નાખો. હવે બાંધી જ નાખ્યો. હું બાંધી નાખો. રોટલી કરવી શાક વઘારવું. હું ઢોકળા પડાવી દઉં. ઢોકળાનું પલાળી દેવાનું. જેનું ભાઈ જોઈએ ફોન જોવે છે. જો મિત્રો મમ્મી હરગવાનું શાક બનાવે છે. જો મિત્રો હરગવા બટેકા ટામેટા ને ડુંગળી શાક વઘાર્યું છે. હવે આપણે થઈ મૂકી દો ચડવા. હા મારો ને ઉતાર્યો નહીં, વઘાર કર્યો એનો વિડીયો. લોટ પણ બંધાઈ ગયો. હા સુધાર નાખ્યું છે. આમાં એક કેરી સુધાર નાખીએ. જો કેરી પર મમ્મી ઓલી કેરી બનાવજો, આની હારે નહીં. ઓલી ખબર બનાવી હતી, તેલ મરચું ધાણા જીરું મીઠું. કચુમર બનાવવાનું હતો. જેનું ભાઈ આવ્યા જો તરબૂચ નીચે જવો, નીચે જવું. જોયા તરબૂચ તો સવારમાં. તરબૂચ મમ્મી કેરી સુધારે છે. રોટલી કરવી છે હજી તો. કેરી સુધારવી છે, ખીચાનું પલાળવાનું છે. ચાલો તો હવે કરી નાખો, પછી આપણે જમાવી જઈએ. મરચું મીઠું ધાણા જીરું નાખી દે. મરચું મીઠું પણ નાખે છે. કેરી બહુ ખાટી છે. કેરી કાચી કેરી મીઠી નહીં. મીઠું નમક બહુ છે એમ ને. તો મીઠું વધારે ને તો જો ડુંગળી ટામેટા કેરી મરચું મીઠું ધાણા જીરું થઈ ગયું કચ્ચું મારું.
આ કોટલી કોની? તારી બેન કોણ? તારી બેન કોણ એમ કહેવાય? બોલ. દીદી એમ કે હું કોટલી મારો. હવ મમ્મી ખીચું પલાળે છે હવે તો. ખીચું નહીં ગાંડી, તમે ખીચું બોલ્યા હતા. ખીરું કરવાનું છે. જુઓ ઢોકળાનું છાશ નાખીને પલાળી મૂકી દઈએ. પછી આખો આવી જાય ને ગેસ બંધ કરી દઈએ. આપણે ગેસ બંધ કરી દઈએ. સાંજે કરવાના ઢોકળા. આ કોટલી કોની? જેનો આ ગોટલી કોની? તારી બેન કોણ? તારી મમ્મી કોણ? આયરા મમ્મી. મમ્મી ને મારો ગોટલી એ ઠાડ હે રે મમ્મી પગમાં. જો મમ્મીએ મીઠું પણ નાખ્યું અંદર. જો મિત્રો રોટલી પણ બને છે હવે. ખીરું પણ પલળી ગયું આપણું. તો ખીરું પલાળી મૂકી દીધું છે. આ રોટલી થાય છે. પછી ખાવાની તૈયારી થઈ ગઈ છે. જેનો ભાઈ તડકો એ વળ્યો બાપા. ગરમી તો કેવી પડે છે. એ ના હોય પણ હા. ગરમી તો એમ કે મું ઘણી. તાપ કયા કરવાનો પડે છે. તો એ કરી નાખો પછી આપણે જમવા બેસી જઈએ. તો રગવા બટાકાનું શાક પણ બની ગયું છે અને પણ રોટલી પણ થઈ ગઈ છે આપણી બધી. અને હવે આપણે જમવા પણ બેસી જશું. રોટલી પૂરી 4-5 બનાવવાની. તો ના જો મિત્રો આ ફ્રીજમાં કોણ રોટલી રાખે? જો જો ફ્રીજમાં રોટલી છે. બોલો બરફ જેવી થઈ ગઈ ઠંડી. અમારે કોમકાજ બધાને ઘરમાં આવવા પડે. તો ફ્રીજમાં જ મૂકે ને એટલે કીડીઓ થાય છે બહાર કીડીઓ ખાઈ જાય છે બધી. કીડીઓ છે ને અંદર એને બહાર જ તે ખાય. બોલો બહાર કીડીઓ થઈ જાય. કેવી થઈ જાય કામ મેં ગરમામાં આમ ઉભરાતી હોય કીડીઓ. તો હા એ વાત છે તારી. તો પછી અંદર ના મૂકવાની હોય. તો હવે અમે જમી લેશું મિત્રો મસ્તનું. મિત્રો અમે જમવા પણ બેસી ગયા છે. છાશ પણ ઘટાય છે આપણે. જો રગવા બટેકાનું શાક. જેનુભાઈ ચાખીને બતાડો તો કેવું છે. જો મારે પણ શાક આવી ગયું. બસ કેવું છે? મસ્ત. ગરમ લાઈ ખાઈ ગયો ને? મસ્ત છે. જો મમ્મી પણ હવે ખાશે. જો આપણે રસો કેવો હાલ્યો જાય. શીરો અને શીરો જો મસ્ત. મમ્મી કેવું છે હરગવા બટેકાનું શાક? હરગવા બટેકાનું શાક કેવું છે? સરસ કચુંબર મસ્ત. મસ્ત છે. લીંબુનું અથાણું. તો મિત્રો લીંબુનો અચાર. તમારે પણ જમવું હોય તો
આવી જાઓ જમવા હરગવા બટેકાનું શાક. ભાઈ શું છે આજે વાતાવરણ કોક મોસમ ચેન્જ થઈ ગયો છે આપણે વરસાદ આવ્યો વરસાદ. હા મિત્રો ભાવનગરમાં આપણે મોસમ ચેન્જ થઈ ગયું છે વરસાદ આવે છે જો બહુ અતિશય ગરમી પડતી હતી આ જો વરસાદ આવે છે જો જો વરસાદ આવે છે છોટા છોટા પડી છે અમારા ભાવનગરમાં વરસાદ આવ્યો છે મિત્રો. ભાવનગરમાં જો વરસાદ ચાલુ થઈ ગયો. જો લો બે ભાઈ ઉતર્યા. જો વરસાદમાં નાવા ગયા છે ભાઈ બૂન બે લ્યા ચો ગયા તા તમે યાર હે દાબેલી લેવા. હું લાયા બતાવો દાબેલી જા. આ બે મમ્મી પપ્પાની, આ બે અમારી. આજ દાબેલી મારી લાવી. ચટણી અને પછી તીખી ચટણી કેટલાની આવી એક દાબેલી એક દાબેલી 20 રૂપિયાની 20 40 ને 40 80 રૂપિયા ગયા. કેટલા વધ્યા? 10 રૂપિયા આવ્યા. વરસાદ આવે છે ટીપા ટીપા પડે છે. ટીપા ટીપા. વરસાદ આવે છે ટીપા ટીપા પડે. તો મમ્મી ઢોકળા બનાવે છે હવે તો. મિત્રો અમે ઢોકળા બનાવીએ છીએ હવે. જો પાણી પણ મૂકી દીધું છે. છે ઢોકળા ઢોકળા હવાનું છે ને હવારે હું આવે ને હવે તો પલાળવું જ પડે તો લાફો આવવાનો કે ના આવે. હું હવારે આવું ને તો માટું રાખજો તો હું ખાઈશ આવીને. હા આવીને ખાઈશ. જેનું તો ખાઈને જાય હું આવીને ખાઈ. નિશા પણ તું તો ખાઈને જાય ને ચા નાસ્તો. હું ચા નાસ્તો ખાઈને ના જાઉં. એ તો જીજી આવશે એટલે હું બનાવીને રાખીશ એના માટે આવીને ખાવાનું. હા તું તો ખાઈને જાય તારે તારે હાડા જશે જવાનું એ ટાઈમે બનાવીશ હું 10 વાગે તું ખાઈને જશે જીજી આવીને ખાશે. તારા આવીને ખાય તો મોડું થાય ગોડા. તો મિત્રો અમે પણ હવે ખાઈ લઈશું. મસ્ત અને બની ગયું છે.